હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. હલવો બનાવવા માટે મેં અહીં 1 કિલો ગાજર લીધા છે અને એની સામે 1 લીટર દૂધ લેવાનું છે. અને દૂધ જોવાનું કે ફૂલ ફેટનું દૂધ લેવાનું છે આપણે. સૌ પ્રથમ આપણે પહેલાં ગાજરને પીલરથી છીણી લઈશું. એમાં ઉપરનો અને નીચેનો ભાગ કાઢીને એને આ રીતના છીણી લઈશું. અને એ ધ્યાન રાખવાનું કે ગાજર હલવો બનાવતી વખતે એકદમ લાલ લેવાના. તમે જોઈ શકો છો, મેં અહીંયા બધા ગાજર છીણી લીધા છે અને જે મોટા હતા તેના નાના કટકા કરી લીધા છે આ રીતના, એટલે આપણને છીણવામાં ઇઝી પડે. હવે આપણે આવી મોટી છીણી લેવાની અને એમાં સહેજ ત્રાંસું રાખીને આમ ગાજર છીણતા જઈશું. આ રીતના આપણે આવું મોટું છીણી લેવાનું. એટલે જો નાનું છીણાશે તો આપણો ગાજરનો હલવો જ્યારે તૈયાર થશે ને ત્યારે નાની સાઈઝ થઈ જશે. તમે જોઈ શકો છો આપણા ગાજર અહીંયા છીણાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેમાં 2 ચમચી ઘી નાખીશું. હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં આપણા છીણેલા ગાજર નાખી દઈશું. ગાજરને આપણે 2-3 મિનિટ ઘીમાં સાંતળી લેવાના. અને એ ધ્યાન રાખવાનું કે આપણું કઢાઈનું તળિયું જાડું હોવું જોઈએ.
ફ્રેન્ડ્સ કે આપણું દૂધ હવે બરીવા આવી ગયું છે, તો હવે આપણે એને કન્ટિન્યુ હલાવ્યા કરીશું, જેથી આપણું નીચે ચોંટે નહીં આપણો હલવો. જો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ બળી જવાયું છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર એમાં 2 ચમચી મલાઈ નાખીશું. આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો ના પણ નાખી શકો, પણ આ મલાઈ નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે. મલાઈ અંદર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ ખાંડ નાખી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો, અડધો કપથી તમે ઓછી પણ લઈ શકો જો તમે ઓછું ગળપણ ખાતા હોય, અને વધારે ગળી જોઈએ તો તમે 1-2 ચમચી વધારે પણ નાખી શકો. તો હવે જો ફ્રેન્ડ્સ, આપણું બધું જ દૂધ બળી ગયું છે અને આપણા ગાજરના હલવામાં માવો દેખાવા માંડ્યો છે. જે માવો થઈ ગયો છે દૂધનો, આ રીતના બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી એને હલાયા કરવાનું. તો તમારો હલવો 2-3 દિવસ બહાર સારો રહેશે, અને ફ્રીઝમાં હલવો 10 દિવસ સુધી સારો રહે છે. બસ હવે છેલ્લે આપણે એમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર નાખી દઈશું. દ્રાક્ષ નાખી લઈશું. આ કાજુ મેં આ રીતના કટ કર્યા છે, તો કાજુ નાખી લઈશું. પિસ્તાની પણ ઊભી ચિપ્સ કરી છે, એ નાખી લઈશું. અને બદામને પણ આ રીતના ઊભી કાપી લીધી છે, એ નાખી લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો, જો તમને બહુ ના ગમતું હોય તો તમે ઓછું પણ નાખો, અને હજી આનાથી વધારે પણ નાખો હોય તો પણ નાખી શકો. બસ, તો રેડી છે આપણો હલવો. તો હવે આપણા ગાજરનો હલવો રેડી છે, અને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. આને તમે ગરમ ગરમ પણ ખાઈ શકો અને ઠંડો કરીને પણ સર્વ કરી શકો. અને મેં છેલ્લે આ બદામની આ કતરણ મેં રાખી હતી ગાર્નિશિંગ કરવા માટે, તેનાથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો બન્યો છે ને ફ્રેન્ડ્સ, મોઢામાં પાણી આવી જાય તેવો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.